હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધી જીટીયુ સ્ટડીઝ યુટ્યુબ ચેનલ. આજે જે ડિપ્લોમા એડમિશન માટેનું જે મોક રાઉન્ડનું રિઝલ્ટ ડિક્લેર થયું છે, તો સાથે સાથે એસસીપીડીસીવાળા એની વેબસાઇટ ઉપર કઈ કોલેજની અંદર કઈ બ્રાન્ચમાં કેટલા મેરિટ રેન્કે એડમિશન છેલ્લે અટકેલું છે, કયા રેન્કથી શરૂ થઈ કયા રેન્ક સુધી એ પૂરું થયું છે, એની આખી પીડીએફ ફાઇલ છે એ અપલોડ કરી દીધી છે. એ મેં તમને એડમિશનનું જે વોટ્સઅપ ગ્રુપ છે એમાં પણ હું તમને સાથે શેર કરી દઈશ. ના જોઈન થયા હોય તો એ ગ્રુપ તરત જોઈન કરી લેજો. અને આજે તમને આ વિડીયોની અંદર શું બતાવવાનો છું તો કે તમને જો એ ખબર પડે કે કઈ બ્રાન્ચમાં કેટલા મેરિટ રેન્કે એડમિશન અટકેલું છે, તો આપણને જોઈતી બ્રાન્ચની અંદર એડમિશન હવે રાઉન્ડ 1 જે શરૂ થયો છે, એકચ્યુઅલ રાઉન્ડ, એમાં આપણને એડમિશન મળવાની શક્યતા કેવી છે એ પીડીએફ ફાઇલ ઉપરથી આપણને થોડુંક જોવાનો આઈડિયા આવે. તો એ કઈ રીતે જોવું એ તમને આ વિડીયોની અંદર અત્યારે સમજાવવાનો છું. તો આ છે એસીપીડીસી દ્વારા ડિક્લેર કરેલી આજે 2025-26 માટેની પીડીએફ, જેમાં તમે ઉપર વાંચી શકો છો ઇન્સ્ટિટ્યૂટ કોર્સ વાઇઝ ફર્સ્ટ લાસ્ટ મેરિટ રેન્ક, એટલે કે દરેક કોલેજ વાઇઝ એમાં રહેલી દરેક બ્રાન્ચ વાઇઝ પહેલો રેન્ક કેટલામો છે એ કોલેજ બ્રાન્ચમાં જેણે એડમિશન લીધું છે એ પહેલાં સ્ટુડન્ટ્સનું, અને છેલ્લો સ્ટુડન્ટ્સ જેની બ્રાન્ચમાં એડમિશન મળ્યું છે એનું રેન્ક કેટલું છે. એટલે આપણે છેલ્લા સ્ટુડન્ટ્સનો રેન્ક જોવાનો છે કે કયા રેન્કે એડમિશન અટકેલ છે, કે એના કરતાં ઓછો રેન્ક આપણો છે તો આપણને એમાં બ્રાન્ચમાં મળવાના ચાન્સીસ હજી પણ છે જો તમે એ પ્રમાણે ચોઈસ ન નાખી હોય. અને જો તમારે એની ઉપર રેન્ક વધારે બહુ જ ઊંચો છે તો તમને એ કોલેજમાં એ બ્રાન્ચમાં એડમિશન મળવાના હવે ચાન્સીસ નથી. થોડોક ઉપર છે તો ચાન્સીસ ખરા, કારણ કે થોડો ઘણો મેરિટ રેન્ક છે ઉપર નીચે જઈ શકે. હવે સવાલ એ આવે છે કે ગયા વર્ષ કરતાં આટલો બધો મેરિટ રેન્કમાં ફેર આવ્યો છે, શું કામ? એનું કારણ છે હું પહેલા દિવસથી જ્યારથી એડમિશન સ્ટાર્ટ થયા છે પહેલેથી કોઈ રૂબરૂ મળે છે કે ઓનલાઈન મેસેજ કે કોલ કરીને પૂછે છે એમને સમજાવતો હોઉં છું કે આ વર્ષે ગયા વર્ષથી જ લઈ લ્યો તો ડિપ્લોમાની અંદર એડમિશન લેવાવાળા સ્ટુડન્ટ્સ ખૂબ જ વધી રહ્યા છે. એટલે સ્વાભાવિક છે કે જે સારા પર્સન્ટેજવાળા છે એ લેવાના છે, એટલે મેરિટ સારું હોય એ એડમિશન લેવા માંડ્યા છે 11-12 સાયન્સ કરતાં. તો ગયા વર્ષ એની કરતાં એના પહેલાંના વર્ષ કરતાં દર વર્ષે હવે મેરિટ રેન્ક ઊંચો જતો જ જવાનો છે. એટલે તમારો મેરિટ રેન્ક ગયા વર્ષની કમ્પેરમાં ઘણો બધો નીચો છે તો મેં લાસ્ટ વિડીયોમાં જ કીધું હતું, તો જ તમને ખાતરી રહેશે કે મને આમાં એડમિશન મળશે. બાકી થોડો ઘણો એ ગયા વર્ષની આજુબાજુમાં રેન્ક છે તો તમારી બ્રાન્ચમાં એડમિશન મળવાની શક્યતા બહુ ઓછી રહેશે. એટલે આ ચેન્જ આવ્યો છે તો એ એક્સેપ્ટેબલ છે, પણ આપણે કાંઈ નથી કરવાનું. હવે સવાલ એ આવે છે કે આપણે આ પીડીએફ ફાઇલ પ્રમાણે કઈ કોલેજમાં કઈ બ્રાન્ચમાં કેટલા મેરિટ એડમિશન અટક્યું છે કેમ ચેક કરવું? તો અહીંયા બધી કોલેજ, તમારે જે કોલેજનું જોવું હોય એમાં પહેલાં ABCD વાઇઝ દરેક કોલેજ છે એક એક પેજ ઉપર આપેલી છે. તમારી કોલેજનું જે પણ નામ છે એ પ્રમાણે નીચે સ્ક્રોલ કરતા જાઓ, અથવા અત્યારે પીડીએફમાં ડાયરેક્ટલી અહીંથી બહુ જ નીચે પેજ છે, મારે ખાસ સર ભાવસીજી પોલિટેકનિક કોલેજ ભાવનગરનું સમજાવવાનું હોય છે તો હું સીધું એ બહુ નીચે હોવાથી સીધું સર્ચ કરી લઉં છું. તો અહીંયા જો આવી ગયું છે સર ભાવસીજી પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર, એમાં જેટલી પણ બ્રાન્ચ છે એ બધી બ્રાન્ચનું આપી દીધું છે. હવે તમે અહીંયા જોઈ શકો છો દરેક બ્રાન્ચની અંદર બ્લુ લેટરમાં ભૂરા અક્ષરમાં 6 વસ્તુ લખેલી છે. AI એટલે ઓલ ઇન્ડિયા રેન્ક, એટલે ગુજરાતના સ્ટુડન્ટ્સને એ જોવાનું નથી. પછી છે ઓપન, EWS, ACBC, SC અને ST. ઘણી બ્રાન્ચમાં ST નથી, ઘણી બ્રાન્ચમાં EWS ACBC નથી, જેમ કે CDDMમાં, તો એ બ્રાન્ચમાં એ લોકો માટે કેટેગરી ન, કાં તો કદાચ એની અંદર છે એ કોઈ ચોઈસ ના આપી હોય એવું બની શકે છે. પણ આપણે અત્યારે જેનું જોવું છે એની અંદર આપણે સપોઝ જઈએ, સપોઝ મારે આઈટીનું ચેક કરવું છે તો આઈટીની અંદર તમે જોઈ શકો છો કે આઈટીમાં અહીંયા પહેલું AI ભૂલી જઈએ તો એની બાજુમાં લખ્યું છે ઓપન. ઓપનમાં તમે જોઈ શકો છો 282 લખ્યું છે અને 4203 લખ્યા, બે વેલ્યુ લખીશ તો 282 પહેલા સ્ટુડન્ટનો રેન્ક છે જેણે આઈટી BPTIમાં આપ્યું છે ચોઈસ. પણ આપણે ભૂલી જાઓ છેલ્લો સ્ટુડન્ટ્સ કે જેને BPTIમાં આઈટીમાં એડમિશન મળ્યું છે એનો રેન્ક કેટલો છે ઓપન કેટેગરીમાં હોય તો 4203. આની કરતાં તમારો મેરિટ રેન્ક વધારે છે તો તમને આની અંદર એડમિશન મળવાના હવે શક્યતા નથી. બહુ નજીક છે તો પ્રોબેબિલિટી છે ચોઈસ આપી શકાય, પણ આની કરતાં ઓછો રેન્ક છે અને તમને છતાંય તે BPTIમાં આઈટીમાં એડમિશન નથી મળ્યું, એનો મિનિંગ તમે ચોઈસ એન્ટર કરવામાં કંઈક ભૂલ કરી છે. તો તમે આજે જ તે ચોઈસ છે કેવી રીતે એન્ટર કરવું એ જોઈ લો. આજથી ફર્સ્ટ રાઉન્ડ શરૂ થઈ ગયો છે, 14 તારીખ રાત સુધી ચાલશે. એ પહેલાં તમે ખાસ શીખી લો. ન સમજાય અથવા કોઈ ક્વેરી હોય તો મારો કોન્ટેક્ટ કરો. કોઈ પણ ટાઈમે હું કોલ ઉપર મેસેજ ઉપર ફ્રી થઈશ એટલે તમને આન્સર આપીશ અને સોલ્વ કરી દઈશ. એ સિવાય તમારે બીજી કોઈ પણ કેટેગરીમાં સર્ચ કરવું હોય, જોવું હોય તો તમને મેં બતાવ્યું એ પ્રમાણે તમે તમારી કેટેગરીમાં, જેમ કે ACBCમાં જોવું છે તો ACBCમાં 4262
થી શરૂ કરી 8,436 સુધી છે. એટલે કે છેલ્લો જે સ્ટુડન્ટ્સ છે આઈટીમાં, બીપીટીએમાં, એસીબીસી કેટેગરીમાં જેને એડમિશન મળ્યું છે એ 8,436 રેન્કવાળો હોય છે. એનાથી કદાચ ઉપર રેન્કવાળાને કોઈને એડમિશન નથી જ મળ્યું. એવું જ મિકેનિકલનું સર્ચ કરવું છે તો એ પણ તમે દરેક કેટેગરી વાઇઝ જોઈ શકો છો. હવે મેં હમણાં કીધું એમ કે તમારો મેરિટ રેન્ક આની કરતાં નીચો છે છતાંય તમને કોલેજ બ્રાન્ચમાં કેમ એડમિશન ન મળ્યું, તો તમે ચોઈસ નથી પ્રોપર નાખી. જો તમારી ફ્રી ઓફ કોસ્ટ કોઈ પણ ચોઈસ કેવી રીતે નાખવી, અથવા તો કોઈ ડાઉટ છે અને બધી ચોઈસ તમે એમ કહો કે ભાઈ તમે એન્ટર કરી દો, તો હું બધાને હેલ્પ કરતો હોઉં છું. ભાવનગરમાં હું હોઉં છું તો ડાયરેક્ટલી મારો રૂબરૂ સંપર્ક કરે તો પણ કરી દઉં છું, અને ઓનલાઈન મને મેસેજ કોલમાં તમે વાત કરો તો પણ હું તમને કરી આપું છું. કોઈ પણ જગ્યાએ જાઓ તમે, કોઈ પ્રોબ્લેમ સોલ્વ ન થાય ને કોઈક બીજા રસ્તે ભટકી જાઓ એની કરતાં હું જે તમને હોય એ પ્રમાણે એકદમ ક્લિયર કટ છે કે આ રીતે છે વાસ્તવિકતા, એ પ્રમાણે તમે આ કરો. એ પણ તમને ફ્રી ઓફ કોસ્ટ છે એ બધી હેલ્પ કરતો હોઉં છું. તો તમે આ રીતે છે એ મારો કોન્ટેક્ટ કરી શકો છો. એડમિશન ગ્રુપ જોઈન કરવું હોય તો એ કરી લેજો, તેથી આવા બધા વિડીયો માહિતી હું તેમાં મોકલતો હોઉં છું એ તમને મળી જાય. ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ છે અને તમને QR કોડ પણ અત્યારે બતાવતો હોય છે. આ વિડીયો ખાસ તમારા જેટલા ડિપ્લોમામાં એડમિશન લેવા માગે છે બધા સ્ટુડન્ટ્સને શેર કરજો ખાસ, કારણ કે એની પાસે આવી કદાચ કંઈક ને કંઈક માહિતીમાં પ્રોબ્લેમ હોય. જેમ કે આમાં તમે જોઈ શકો છો 50,000 સ્ટુડન્ટ્સે પાર્ટિસિપેટ કર્યું, તો કોઈકને કંઈક ને કંઈક સમજવામાં ઉલટફેર થઈને મિસઅન્ડરસ્ટેન્ડિંગ રહીને ભૂલ ન રહી જાય, કોઈનું ફ્યુચર ખરાબ ન થઈ જાય, આવી ઈચ્છાથી આપણે બધાને શેર કરીએ, જેથી કરીને એને કોઈ પણ પ્રોબ્લેમ હોય એ પછી છે તો મારો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરીને સોલ્વ કરી શકે છે. મારો નંબર પણ મેં નીચે આપેલો છે. તો આઈ થિંક તમને આમાં કોઈ ડાઉટ નહીં હોય. કોઈ હોય તો મેં કીધું એમ કોન્ટેક્ટ કરજો. વિડીયો ખાસ બધાને શેર કરજો, લાઇક કરજો, યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો. વિડીયો જોવા બદલ થેન્ક યુ.